એટલે કે જિલ્લા સરકારી વકીલને મળવા ગયા તો એને મળ્યા નહીં, એટલે ફોન ઉપર વાત કરેલી. એટલે એને મારી ઘરે રેકોર્ડિંગ છે એમનું. એમને એમ કીધું કે ભાઈ મારે સાહેબ જોડે વાત થઈ ગઈ, મળવા પાત્ર છે. પછી અમે સાહેબને ફોન કર્યો. મેં કીધું સાહેબ એજીપીએ તો કીધું મળવા પાત્ર, તો હવે તમે શું કામ પોલીસ સ્ટેશને 2 કલાક બેઠા પછી ફોન કર્યો? તો કે ભાઈ હવે એ મળવા પાત્ર છે કે એને ભલે કીધું આપવાનું આપવા મારે જોવાનું છે. આવો ઉદ્ધતતાપૂર્વકનો જવાબ પીઆઈ આપેલો છે. આગળો નથી આપતા ને એટલે 100% આપણે કહી શકીએ કે ક્યાંક ને ક્યાંક દાળમાં કાળું છે, એવું કહી શકીએ. રાજકીય પ્રેશર. હા, અને બીજું કે જે પ્રથમ કાગળો આપ્યા એમાં ફોરેન્સિકના જે કાગળો ઉતાવળે અપાઈ ગયા ને એમાંથી જે નવા જે અમુક ઇસ્યુ ઊભા થયા કે ભાઈ લાકડીથી માર મારેલો છે, એમના ગુદામાં નિશાન છે, આ બધા જાહેર થયું. એટલે એને કદાચ કોઈ ઉપરના અધિકારીઓ એવું પણ સૂચન કર્યું હોય કે ઉતાવળમાં કાગળો શું કામ આપો છો, હવે પછીના કાગળો આપવામાં અમારું રેફરન્સ લેવો. આ કારણોથી કદાચ પીઆઈ કદાચ કાગળ ના આપતા એવું પણ આપણે કહી શકીએ. હાઈકોર્ટમાં મેટર વહી ગઈ છે, હાઈકોર્ટથી મંગાવશું કાગળ નહીં. જાહે ક્યાં કેટલા દિવસ છુપાવી રાખશે? બાકી જે દૂધનું દૂધ ને પાણીનું પાણી તો થવાનું જ છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.